સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવની અંદર. અને જુઓ, આપણી સાથે અત્યારે બ્રિગેડ એન્ટરપ્રાઇઝનું મેનેજમેન્ટ જોડાઈ રહ્યું છે. પરિણામો આવ્યા હતા, પરિણામ ઘણા સારા છે. ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી આપણને બ્રિગેડ એન્ટરપ્રાઇઝનું સુધરતું જોવા મળ્યું છે. તો એના પર વાત કરવા માટે બ્રિગેડ એન્ટરપ્રાઇઝના CFO યોગેશ પટેલ સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે. યોગેશ સર, સ્વાગત છે તમારું CNBC બજારમાં. વેરી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો તમને, તમારી ટીમને અમારા તરફથી આ સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને સૌથી પહેલાં તમને એ જ પૂછવા માંગીશ કે જો ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી આપણને સુધરતું જોવા મળ્યું છે, ખાસ કરીને કયા પોઈન્ટ્સ એવા રહ્યા કે જેને લઈને તમારું ઓપરેશનલ પરફોર્મન્સ આ ક્વાર્ટરની અંદર સારું રહેતું જોવા મળ્યું છે? ફર્સ્ટલી તો ઘણો આભાર ને તમે બધાને અભિનંદન સ્વતંત્રતા દિવસનો. આ ક્વાર્ટર 3 અમે લાસ્ટ વર્ષ આપણે જોયું હતું, તેમાં અમારે લોન્ચીસ થોડીક મોડી થઈ ગઈ હતી. તે ક્વાર્ટર 4 થી પિકઅપ કરી નાખી છે અને તેના લીધે આ ક્વાર્ટરમાં સેલ્સ પણ એનો જોવા મળ્યો છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે જે આપણે માર્જિન ઇમ્પ્રુવમેન્ટમાં કામ કરતા હતા અને જે રેકોર્ડ થવાનું હતું તે આ ક્વાર્ટરથી દેખાવા માંડ્યું છે. સો માર્જિનમાં ઓલમોસ્ટ 37% ઇમ્પ્રુવમેન્ટ તમે જુઓ છો આજે અમારા પેટ રિપોર્ટેડમાં પણ. અને તે એબિટામાં તમે અગર જોશો તો તે એબિટામાં ઇમ્પ્રુવમેન્ટ 24% જોવા મળે છે. અને તે 24% જે એબ્સોલ્યુટ ઇમ્પ્રુવમેન્ટ છે, એબિટા માર્જિન પણ ઇમ્પ્રુવ થઈને 36% જેવો થઈ ગયો છે, જે 28% હતો આપણે લાસ્ટ વર્ષમાં આ ક્વાર્ટર પર. સો માર્જિન ઇમ્પ્રુવમેન્ટની સ્ટોરી છે. ને પછી બીજું આપણે જે આપણું પ્રોડક્ટ મિક્સ છે તેમાં વેરિયસ મિક્સને વધે રિયલાઇઝેશનમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે, જે આ વર્ષે 14,200 જેવું રિયલાઇઝેશન બ્લેન્ડેડ રેટ આવી ગયો છે. અને તે પણ 21% ઉપર છે યર ઓન યર માટે. અને તે પણ એક કન્ટ્રીબ્યુટર છે આપણા ઇમ્પ્રુવમેન્ટમાં. તો આ બે પેરામીટર ખૂબ સારા જોવા મળ્યા છે. જી સર. સર, જેમ તમે પણ કહ્યું કે તમે લોન્ચીસની પાઇપલાઇન થોડીક વધારે અહીંયાથી એક્ટિવ કરી છે, તો Q2 Q3માં સર કેટલા લોન્ચીસ એક્સપેક્ટેડ આપણે અત્યારે રાખી શકીએ, ઇવન ઇન ધ FY27? અગર જો એના વિશે આપ થોડું કહી શકો. તો અમારા ઇન્ડસ્ટ્રીમાં એવું થાય કે થોડુંક લોન્ચનું પાઇપલાઇન અપ્રુવલને જે પ્રોસેસ એમાં ડિપેન્ડ કરે. તો અમે લોકો આવતા 4 ક્વાર્ટર આવતા 1 વર્ષમાં કેટલું લોન્ચ કરીએ તે માપસર રાખીએ છીએ. અને તેમાં 12 મિલિયન સ્ક્વેર ફીટનો રેસિડેન્શિયલ લોન્ચીસ એસ્ટિમેટેડ છે હમણાં. અને તેમાં પણ આ વર્ષમાં જોશું તો સેકન્ડ હાફમાં ઘણું બધું લોન્ચ દેખાવા મળશે. એ કહેતા સાથે આ રેસિડેન્શિયલની વાત કરી, એમાં કમર્શિયલ પ્રોપર્ટીની વાત કરીએ તો આજે ક્વાર્ટર ગયો એપ્રિલથી જૂનમાં, તેમાં અમે 4 મિલિયન સ્ક્વેર ફીટની નવી કમર્શિયલ પ્રોપર્ટીઝ કન્સ્ટ્રક્શન લોન્ચ કરી કાઢી છે. ઓકે સર, બીજી એક તમારી લીઝિંગ બિઝનેસ પરથી પણ જાણવું હતું, કારણ કે આપણને ખબર છે સાઉથ ઇન્ડિયાની અંદર જે ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ છે, GCC છે, ત્યાં એક ડિમાન્ડ સર સારી આવતી જોવા મળી રહી છે. તો ઓવરઓલ કયા પ્રકારનો પોર્ટફોલિયો લીઝિંગમાં અત્યારે તમારી પાસે છે? GCCની ડિમાન્ડ તમારી પાસે અત્યારે કઈ રીતે છે અને ત્યાં શું આઉટલુક બની રહ્યું છે અત્યારે? એકદમ સાચી વાત કરી. તો અમારી બ્રિગેડમાં પણ જે સિટીઝમાં અમારી પ્રેઝન્સ છે ને જ્યાં સ્કેલ બી અમે મેન્ટેન કરી રહ્યા છીએ, તો બેંગ્લોર, હૈદરાબાદ આ બે સિટીઝ છે જેમાં તમે જેવી રીતે કહ્યું GCCનો પણ પ્રોવિડન્સ છે ત્યાં. અને એના પછી સાઉથ ઇન્ડિયામાં ચેન્નઈ ને કોચી, ટ્રિવેન્ડ્રમમાં પણ અમારી કમર્શિયલ પ્રોપર્ટી છે. પ્લસ આપણે ગુજરાતમાં પણ ગિફ્ટ સિટીમાં પણ ઓપરેટ કરી રહ્યા છીએ. સો જે ડિમાન્ડ છે તે ITES પહેલા વધારે હતી. બેંગ્લોર, હૈદરાબાદ બેઉ તે હવે સ્પ્લિટ થઈને GCC સાથે શેર કરે છે. IT ને GCC બેઉ મળી લઈએ તો તે જોડાઈને ઓલમોસ્ટ 75 થી 80% જેવું ઓક્યુપન્સી તમારે ઇન્ડસ્ટ્રી પ્રોમિનન્સ એમનું જ આવે. પણ જે ગ્રોથ આવી રહ્યું છે તે ઓબ્વિયસલી ઇન્ડસ્ટ્રી શિફ્ટ થાય છે, એના માટે GCCની પણ ડિમાન્ડ ઘણી વધતી જાય છે. અને તેવી રીતે તમે જોઈએ તો ફુલી બિલ્ટ અપ સ્પેસ ઓર ફ્લેક્સ ઓફિસ જેને આપણે કહીએ તે પણ વધારે ડિમાન્ડમાં રહે છે હમણાં. ઓકે. એન્ડ સર, થોડુંક હોસ્પિટાલિટી સેગમેન્ટ વિશે પણ જાણવું હતું. ત્યાં પણ તમારા એવરેજ રૂમ પર રેટ છે એ ખાસ કરીને વધતા જોવા મળ્યા છે. થોડુંક ચેલેન્જીસ હતા, પરંતુ ખાસ કરીને ડોમેસ્ટિક ડિમાન્ડ એક સારી જોવા મળી છે. ઓવરઓલ સર ત્યાં શું આઉટલુક છે? તમને લાગે છે કે ડોમેસ્ટિક ડિમાન્ડ જે અત્યારે છે એ કન્ટિન્યુ રહેતી જોવા મળશે અને ત્યાં પણ આ વર્ષે તમને થોડું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે?
નહીં, ડેફિનેટલી મળશે. એમાં તો આપણે જ્યારે ક્વાર્ટર શરૂ કર્યું ત્યારે વેસ્ટ એશિયા ક્રાઇસિસ જસ્ટ શરૂ થઈ હતી તે માર્ચમાંથી અને ફેબ્રુઆરી એન્ડમાંથી જ. સો તેમાં એક ડાઉટ હતો કે કેટલું ટ્રાવેલ આવશે ને ડિમાન્ડ કેવી રહેશે, પણ ડોમેસ્ટિક ડિમાન્ડે ગેપ પૂરી કરી કાઢી છે અને તે હિસાબે ઓક્યુપન્સી અમારી પ્રોપરલી મેન્ટેન થઈ ગઈ છે તેમાં. અને રિયલાઇઝેશન રેટ જે છે તે અપગ્રેડ જે કરી રહ્યા છીએ પ્રોપર્ટીઝ છે, બ્રાન્ડ છે કે તેમાં સર્વિસીસ છે, તે મળીને સ્ટેડી ઇમ્પ્રુવમેન્ટ તેમાં પણ જોવા મળ્યું છે. પણ ઓક્યુપન્સી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે અને તે મેન્ટેન કરવાથી સ્ટ્રેન્થ કેવી જોવા મળે છે. એના આગળ આપણે હોસ્પિટાલિટીનું તો લાસ્ટ યર આ જ ટાઈમે પબ્લિક માર્કેટમાં એન્ટ્રી કર્યું હતું. તેનો 1 વર્ષ થયો છે હવે, અને તેમાં પણ ગ્રોથ માટે આપણે નવું હોટેલમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ. સો તે પણ વેરિયસ સ્ટેજીસમાં હમણાં છે. સો તે આવશે એટલે એડિશનલ સપ્લાય પણ આવશે એમાં, અને પછી વોલ્યુમ અને ઓક્યુપન્સી રિયલાઇઝેશન તેવું મળીને એનો સ્ટેડી બિઝનેસ ગ્રોથ જોવા મળશે. જી સર, એક ગિફ્ટ સિટીને લઈને પણ મારે તમને નેક્સ્ટ પૂછવું તો સર, અત્યારે ત્યાં કેટલું પ્રેઝન્સ છે આપણું? હજી ત્યાં શું કોઈ એક્સપાન્શનના પ્લાન આપ ગિફ્ટ સિટીમાં ધરાવી રહ્યા છો? કારણ કે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે ઓલમોસ્ટ દરેક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પોતાને ત્યાં આગળ એક્સપાન્ડ કરવા માંગે છે, તો શું એ પ્રકારની અત્યારે આપણી તૈયારી છે? બિલકુલ. ઇનફેક્ટ અમે લોકોએ ગિફ્ટ સિટીમાં પહેલો પગલો ભર્યો હતો ત્યારે ઘણું શરૂઆતથી જ અમે લોકો જોડાઈ રહ્યા છીએ. ઓલમોસ્ટ 2017-18થી જ અમારું ફર્સ્ટ પ્રોજેક્ટ ત્યાં આવી ગયું હતું. ત્યાં હમણાં આપણે એક કમર્શિયલ બિલ્ડિંગ ઓપરેશનલ છે અને એક હોટેલ પણ છે, અને તેમાં સેકન્ડ ફેઝ ઈચ બિલ્ડિંગનો આપણે એટલે બીજો ટાવર કન્સ્ટ્રક્શન આ જ વર્ષે આ કેલેન્ડર યરમાં શરૂ કર્યું છે. તો તે પણ આવતા વર્ષ સુધી તે કમ્પ્લીટ થશે. તો એમાં પણ એડિશનલ સપ્લાય પણ આવશે ને એ આપણે ડિમાન્ડ જે વધી રહી છે કે જે આપણે ડિમાન્ડને સર્વ કરી શકીએ ક્વોલિટી સ્પેસથી, તે જ અંદેશાથી એને આગળ વધારવામાં આવ્યું છે. જી સર, એક છેલ્લે તમને એ પૂછવા માંગીશ કે આ જે લાસ્ટ એજીએમ થઈ એની અંદર તમે જે બોરોઈંગ હેડરૂમ છે એને થોડીક વધારવા માટે એની શેર હોલ્ડર્સ પાસેથી કન્સેન્ટ માંગી હતી. સર, આજે કઈ રીતે તમે આને આગળ લઈ જઈ રહેવા માંગો છો? શું પ્લાન્સ છે અહીંયા? ખાસ કરીને જો કદાચ બોરોઈંગ આપણે વધારીએ છીએ તો કયા પ્રકારના કોઈ એક્સપાન્શનના પ્લાન છે કે પછી લેન્ડ પાર્સલ એક્વિઝિશન માટેની તૈયારીઓ છે અત્યારથી? તો અમારા બિઝનેસમાં 3 સેગમેન્ટ છે. એક રેસિડેન્શિયલ, બીજું લીઝિંગ ને ત્રીજું હોટેલ અથવા હોસ્પિટાલિટી. તો એમાં હોસ્પિટાલિટી મેં હમણાં જ વાત કરી કે નવું એડિશનલ હોટલ આવશે, તો તેમાં વધારો થશે ઇન્વેસ્ટમેન્ટનો, પણ તે હવે લિસ્ટેડ કંપની છે તો તેનું તે સરખામણું પોતે જ કરશે. કમર્શિયલ પ્રોપર્ટી છે તે બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસના બોરોઈંગ અથવા એમાં ઇન્વેસ્ટમેન્ટ માટે થશે, અને તેમાં 4 મિલિયન મેં હમણાં કહ્યું જે આપણે લોન્ચ કરી છે આ એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં. બીજું 3.5 મિલિયન પણ એમાં લોન્ચ થવાનું છે આવતા 12 મહિનામાં. સો તેના માટે ઇન્વેસ્ટમેન્ટ જોશે. સો તે અપ્રોક્સ 3,000 કરોડનો એમાં ઇન્વેસ્ટમેન્ટ થશે, ને તેના માટે આપણે થોડુંક લેવરેજ લેવું પડશે. લેવરેજની વાત કરીએ તો હમણાં આપણું ડેટ ઇક્વિટી રેશિયો ઓલમોસ્ટ 0.27 જેવું છે. તો ઘણું હેડરૂમ છે ફ્રોમ અ બેલેન્સ શીટ સ્ટ્રેન્થ પર્સપેક્ટિવ. અને આજે અપ્રુવલ લીધો છે શેર હોલ્ડર્સથી, તે મોટે ભાગે સ્ટેચ્યુટરી છે, કારણ કે જે આપણે લાસ્ટ અપ્રુવલ લીધો હતો તે ઓલમોસ્ટ લિમિટમાં ઓલમોસ્ટ 85% જેવા પહોંચી ગયા છીએ, અને હેડરૂમ ગ્રોથ માટે જોઈએ તો તેના માટે અપ્રુવલ લીધું છે. ઓકે સર, ઓન દેટ નોટ થેન્ક યુ વેરી મચ સર. અમારી સાથે જોડાવા માટે ખૂબ જ ઇન ડિટેલ ચર્ચા આપણે આપના ક્વાર્ટરલી અપડેટ્સ પર કરી. આશા રાખીએ આવનારું ક્વાર્ટર પણ આપનું સારું રહે અને આપણે આવી જ રીતે ચર્ચા કરી શકીએ સર. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે.